દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે. ચાલો જોઈએ તમારા સ્ટાર શું કહે છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એ ઉર્જાથી ભરપૂર રહેશે. લાંબા સમયથી જો તમે કોઈ કામને ટાળી રહ્યા હશો તો તે પણ પૂરું થઈ રહ્યું છે. આજે તમે ખૂબ જ એક્ટિવ અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. વિના કારણ આજે કોઈ પણ વાદ વિવાદમાં પડવાથી બચો. ઘર પરિવારમાં આજે હસી ખુશીનો માહોલ જોવા મળશે. આર્થિક સ્થિતિમાં પણ આ સમયે સુધારો જોવા મળી રહ્યો છે. ખાણીપીણીનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને તમારે કરવાનું રહેશે. આગળ વધવું પડશે. ધન લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને સ્થિરતા સાથે આગળ વધશે. આજે વિના કારણ ભાગદોડથી દૂર રહીને તમે દરેક પરિસ્થિતિનો આનંદ ઉઠાવશો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. તમારું કામ ધીમી ગતિએ આગળ વધશે, પણ તમે સાચી દિશામાં આગળ વધી શકો છો. વિના કારણના ખર્ચ આજે તમારા માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. સંબંધમાં આજે તમે થોડું નરમાશથી વાત કરશો તો તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. બસ તમારે આળસને તમારાથી દૂર રાખવી પડશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સમજી વિચારીને લીધેલા નિર્ણયથી ફાયદો કરાવવાનો રહેશે. આજે તમે તમારી નવી વાતો શીખવાનો અને વાતો કરીને મનને હળવું કરવાનો પ્રયાસ કરશો. મિત્રો કે કોઈ જૂના કોન્ટેક્ટથી આજે તમને સવારે સારો એવો લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલા જાતકો સાથે પોતાની સૂઝબૂછથી નિર્ણય લેવાની ક્ષમતાનો ફાયદો ઉઠાવશો. આજે સંબંધોમાં કોઈ ગેરસમજ પેદા થઈ શકે છે, એટલે જ તમારું સ્પષ્ટ બોલવું ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે એક સાથે અનેક કામ હાથમાં લેવાથી બચો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અનેક લાગણીશીલ અને ભાવનાઓ સાથે જોડાઈને નામ કમાવાનું રહેશે. નાની નાની વાતો આજે તમને ખરાબ લાગી શકે છે. પરિવાર અને બાળકોની જવાબદારી આજે તમારા માટે મુશ્કેલી પેદા કરશે. પૈસાને લઈને આજે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે ધીરે ધીરે ચોક્કસ સફળતા હાંસલ કરશો. તમારે તમારા ખર્ચ પર આજે ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યને કારણે આજે થોડું નુકસાન થઈ શકે છે, એટલે પૂરતો આરામ પણ ચોક્કસ કરો. સંતાન તમારી અપેક્ષા પર આજે ખરું ઉતરશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમારી આસપાસના લોકોની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળશો. કામકાજને કારણે આજે તમારી એક અલગ ઓળખ ઊભી થશે. આજે તમારે તમારો આત્મવિશ્વાસ અહંકારમાં ન બદલાઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. તમે સંબંધોમાં થોડું પોતિકાપણું અને પ્રેમ દેખાડશો તો વણસેલી વાત પણ સુધરી જશે. આર્થિક સ્થિતિ મધ્ય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તમારે વધારે તાણ લેવાથી બચવું પડશે. માતા પિતાની વાતથી આજે તમને ખરાબ લાગશે, પણ તમે કંઈ કહેશો નહીં. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીઓ વધારનારો રહેશે. આજે તમે કોઈ પણ કામ કરવા માટે પૂરતી મહેનત કરશો. આર્થિક સ્થિતિ સારી રહેશે અને પૈસા બચાવવામાં પણ આજે તમને સફળતા મળી રહી છે. આજે માનસિક તાણ તમને થકવી નાખશે. જીવનસાથી સાથે કોઈ હવાતે ખટપટ ચાલવી શકે છે, તેનો ઉકેલ પણ આવી શકે છે. પર્સનલ અને પ્રોફેશનલ વચ્ચે સંતુલન જાળવીને આગળ વધશો. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેક્ટિકલ રીતે આગળ વધવાનો રહેશે. આજે તમારા અટકી પડેલા કામને પૂરા કરવા પર ફોકસ કરશો. આજે તમે મહેનત અને સમજદારીથી દરેક કામમાં આગળ વધશો. શેર બજારમાં રોકાણ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે. ખર્ચ પર કંટ્રોલ કરશો. તમારા માટે સારું રહેશે. સંબંધોમાં આજે નાની નાની વાતો વિશે વિચારવાનું ટાળો, નહીં તો સંબંધો ખરાબ થશે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તમારે તેની તરફ દુર્લક્ષ કરવાથી બચવું જોઈએ. આરામ માટે પણ તમારે પૂરતો સમય કાઢવો પડશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના વિચારો અને વાતને અલગ રીતે લોકોની સમક્ષ મૂકવાનો રહેશે. મિત્રો અને તમારા કોન્ટેક્ટથી આજે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. તમારે
આજે વિના કારણ વાદ વિવાદમાંથી બચવું પડશે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો. બિઝનેસ કરી રહેલા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્વની માહિતી મળી શકે છે. માતા પિતાની સેવા માટે આજે સમય કાઢવો પડશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. આજે તમારી કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે. સંબંધોમાં સ્પષ્ટ અને સાચું બોલવું તમારા માટે સારું રહેશે. કામમાં ધીરજ રાખશો તો તમારા માટે સારું રહેશે. આજે ઉતાવળમાં નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. બિઝનેસ કરી રહેલા લોકો માટે દિવસ આજે મધ્યમ રહેશે. નોકરી કરી રહેલા જાતકોને આજે કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ઊંડાણથી વિચાર કરવાનો રહેશે. ઘર પરિવારમાં આજે હસી ખુશીનો માહોલ જોવા મળશે. કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહેશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી શકે છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. પૈસા બચાવવામાં આજે તમને સફળતા મળી રહી છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવાનો રહેશે. આજે કોઈ ધાર્મિક યાત્રા વગેરે પર જવાનું પ્લાનિંગ કરશો. બિઝનેસ કરી રહેલા જાતકોની આજે કોઈ મહત્વની મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. આજે લોકો પર આંધળો વિશ્વાસ કરવાથી બચવું પડશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જઈ શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો થતાં તમારું મન પ્રસન્ન રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મીન રાશિના જાતકો માટે આજે લાગણીશીલ અને કલ્પનાશીલ દિવસ રહેશે. આજે કોઈ વાત તમને સ્પર્શી શકે છે. શરૂઆતમાં કામ થોડું ધીરું રહેશે પણ દિવસ પતતા સુધીમાં તો તમે ઝડપથી તે કામ પૂરા કરી લેશો. આજે ધ્યાન, શાંતિ અને એકાંત તમને માનસિક શાંતિ આપશે. આજે તમારે પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે.